મન તો ભલે વાંધો રહ્યો, બાકી ગામના બધા બાળકોના દુખડા ભાંગે એવો વેદ બન્યો દેશી. એ મજાના દેશી ઉહળિયા. એલોપેથિક દવાનું કાઈ ન આવે આપણી દવા પાસે. હારા ને શી કરાઈ દઉં. મારું નામ કરે પડ્યું. એ છોકરાની હેઠળનો બેહાર તો ખાટલે બેહાર દે. આ છોકરાને ખાટલે બેહાર ને એમ કહું છું. હું બેહને લા ભાઈ. એલા પણ હું છોકરો નથી. આયા માથે બેજા બેટા. ક્યાં? આયા. હા પપ્પા માથે બેજા. સમજાણું? ઈ મારો છોકરો છે મને બાપા છો. એલા તેડીને તો આ તને ન થયો ભાઈ. ઈ મને તેડી રખડતો આખો દી ગામમાં. હા. લાઈટ કો છોકરો છે અમારો ખોટનો. અચ્છા. ખોટનો. હાસવેલો રહ્યો કે નહીં. હું ઈ એમ નથી તેડી શકતો ઈ મને તેડી લે. બાપની છે. પપ્પા તું હદાયત ન કરતો કઈ હું. મમ્મી આ મને મારે છે. માં તને ખીજાય છે. તમને ખબર ન તો કહી દો મારા છોકરાને મારતા ની હાથ ખોટનો છે. આ આટલો મોટો થયો ને અમે હજી લગીન હાથ ન તડાડ્યો એને. 20 વર્ષનો થયો છે હાથ ઉડાડ્યો. ઈ મારે ને તો છોકરાના હારા હાટું મારે. એને કઈ ન કહેવાય. કાવે બાપા. બેન ભારું છે. ના એટલે બહુ કીયા ને. હું એની મમ્મી છું. અચ્છા. આના કઈ ખબર નથી પડતી. આ મોઢા જોઈને ખબર નથી પડતી કે અમારો છોકરો હોય એમ. હા. ટાઈલમાં વાળ. એલા ટાઈલમાં વાળ ખરી જાવ તો તું ડોક્ટર પાસે ચાલે ભાઈ. એટલે બોલ. ફોન આવ્યો. મેં ના પાડી હતી. મેં કેટલી વાર YouTube માં જાહેરાત આપેલી છે મેં. કે કોઈ તીખું ન ખાતા, તળેલું ન ખાતા, ઢોસા ન ખાતા, વડા ન ખાતા, પાવ ન ખાતા. નગર શું થાય? એ ભાઈ હા ભલે. હા એ બધું ખાવાથી શું થાય મને તો કયો. તીખું ખાવાથી શું થાય? એલા ભાઈ એક એનથી ટાઈલમાં વાળ ખરી જાય બધાય. બધાય વાળ હોય જાય મુંડીમાં. માથામાંથી વાળ વયા જાય. હા માથામાં. ટાઇલમાં વાળ નો હોય શું ખરે? તો ખરીદ ગયેલા હોય ને ટાઇલ કહેવાય. આમ જોવો. હા આ છોકરાને છે ને અંગૂઠો કાઢ નાખ. મમ્મી પાછો માર્યો. એટલે તમને ખબર નથી પડતી મેં કીધું કાને મારવાનું નહીં એમ. મમ્મી નથી મારતા. ચૂપ ના કરતા. એ છોકરાને હારો લાવ્યા છો તમે. હળુ હળુ બોલે દવા નહીં કરે. પણ એને કહેજો મારા છોકરાને મારે નહીં. મન નો ગમે એને કોઈ મારે. ઈ હોય બાપાની ટેવ હોય એવી. એ પપ્પા હા. મને પેટમાં દુખે છે કે ચલો ને. કાવ શું ભાઈ? આને ઓલો બહાર કહેવાય ને બહાર રહી ગયો. અચ્છા કાઈ વાંધો નહીં. એનું નાનું મગજ ચેક કરતો હું કામ કરે કે નહીં. હા ઈ બધો કામ કરે જ છે એવો પણ ઈ જે બાળક બુદ્ધિ છે. અચ્છા આમ છે 20 વર્ષનો હા. પણ નાના મગજમાં તકલીફ છે. હા અત્યારે બહાર રહી ગયાનું કરો ને મગજ પછી ચેક કરજો. ના ભાઈ. હે? પપ્પા ઓલું આવ્યું ઓલું પાદ આવ્યું પાદ. ઓય આને કયું ગીત નાનો હતો તો હે અલા આને પેટમાં ભાર રહી ગયેલો છે અને ફૂગગળું પડેલું છે. આ બે કામ એક હારે કરવા પડશે ત્યારે તમારો આ છોકરો હારો થાય. જો ના ગાલ અંદર વે ગયા મારા દીકરાના બે દીમાં તો કોને ખબર કોની નજર લાગીને હવે કેવો ગળું પડેલું છે. ખાતો નથી બોલો. ફૂગગળું અંદર ગળી ગયું જો ગળું પડ્યું છે અને ભારે રહી ગયો બે છે તપાસ કર્યો. પપ્પા આય તો ખાડો છે મોટો હાથ આ કોતો બોલે છે. મારું ગળું તો અહીંયા જ છે કાઈ નથી પલી ગયો. ઈ આમ અંદર વી ગયું હોય ને ઈ ગળું રહી ગયું કહેવાય. અને આ ખાડો પડ્યો તો હા એ હા ખાડો પડ્યો. ખાડો હે હા બા હવે લાંબો પપ્પા ચીકુ મારે ચીકુ ખાવું પપ્પા. ખાઈ ચીકુ. બાપા પણ અમે એના પૈસા આપી દઈશું ખાવા દો ને છોકરાને. એલા પણ શીકુ ના પત્રીનું છે. આ એક ખાઈ જાહે ને તો હું હરો નીકળી જાહે દાડમના દાણા જેમ. અલ્યા પણ ઈ જેવો એને અડવાઈ ના પડ ને આ બધું વૈદ નું હોય દવામાં હાલે ઈ હોય. પણ ભલે ન તો લે. બંધ કરો ને ભાઈ. આને પેલા છે ને હા ભાર રહી ગયો છે ને ઉતારવો પડશે. ભાર ઉતારવાનું છે. આનામ હું રાવ આમ ઉજા સીધો ઉજા. તો જા આમથી લેવાનું છે ને. આ મોળો પડી ગયો એવું ના લાગતો. હા પેલા 184 કિલો નો હતો અત્યારે મૂળ 140 કિલો થયો. આને નજર લાગી ગઈ છે મારા છોકરાને. હા ઉતારવા દે ને પેલા ભાર. ઉભો રે ભાઈ. હા હા જો આમ ભાર ઓલટા ઉતાર. પેલા ભાઈ. હા ક્યાં જો દાણલો એવું કઈ ના પાડું તું આજે આજ કરતો નહીં કાયું. ઓરો ખાઈ ઘડી દવા હાલતી હોય. જો આયા મુકાઈ ગયું. હા હા હું છે ઈ? આ અરંડિયાનું તેલ છે. બરોબર. આ તાંબા જળ નાખ્યું આમાં. એમ હા
હા હા સોડા નાખો ને થોડીક સોડા એલા પીવાનું નથી ઘડી પોરો ખાને ચશ્મા પહેરી લે હા બસ એ તને કહું આ શું કરો છો એટલે આને હલાવવું પડે ને પછી આને છે ને હા હમણાં ભાર ઉતારે જ નહીં હા. પછી વાહ તરત એને મસાજ કરી દેવાનું એમ હા. આનાથી બહાર ઉતરે હા લાવો હું ઘઉં હાલો હા તું ઘડી જાય એ બેન હટતા નહીં એ હાથ સીધા રાખ. હાથ સીધો રાખી જો આ જો આ કેટલું કડક છે જો તો. હા કડક તો પેટ થઈ ગયેલું છે હા ઉભા રહો. બહાર ઉતરી ગયો ઢોળાય હોત ગયો એટલે એને ઢોળવાનું નહોતું બનાય પછી ફટાફટ બનાય હા, હાલો, હાલો. આમાં જો આમાં તેલ છે હો હા એ ખવડી ગયો પણ કરડી જાય અગાઉ બેન વાત કરો ને ઈ ખોટ નો છે એટલે કરડી જાય બધાને બહુ અચ્છા એક સાઈડ ઉતરી ગયો ઉભા રહો. હા હવે એક જરાક લઈ લો. હા હા ઓય, ઉતરી ગયો વાહ વાહ ભાઈ વાહ થઈ જા બેઠો થઈ જા બેઠો થઈ જા. બેઠો જા બેટા વાહ રોમા રોમા હો થઈ ગયું ઈ ભાર ઉતારે ને એટલે એવું કરવું પડે હો હવે જે ગળાનો પ્રોબ્લેમ છે કે લાવ તેલ લાવ એ તમે આસ્તે આસ્તે હો વાહ તેલ સોપડી દો કા પેટ કોણું પડ્યું હા પપ્પા હે હવે મજા આવી, વાહ. વાહ વૈદ બાપા વાહ ભાર ઉતારી નાખ્યો લ્યો હવે આને ગળું કાનમાં કાંઈ તકલીફ છે ના ના હા. સાંભળો તો બહુ એવું છે આ ગળું અંદર વી ગયું ને હા. ઈ ખાલી હરકું કરી નાખો હવે અચ્છા ઉભા રહો ગળું પડ્યું છે ને ગળું પડ્યું છે આ દુખે હા આ તું કે છે ઓય 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 બોલવાનું નહીં કે વૈદ બાપા છૂટો મૂકી ઘડી આને જો આ છે ને આ ભૂખની બારિશનું ફળ છે હા હા આ મોળો પડી જશે ને છોકરો હા. એને તમારે હાન ટેમ અડધું અડધું ખવડાવવાનું હે એટલે આને ખાવું ખાવું એમ જ થાય એટલું. ભૂખડી બારિશ નું છે હા તું પેલા થોડું સાયકલ હાલ એને નહીં ભૂખડી બારિશ નું છે એટલે ના એ હા આને કહો હાલો ગળું આપજો ગળું ગળું કેમ ચડાવવાનું હોય આ ગળું છે કે નહીં હા જો અહીંથી આમ પકડવાનું હા તો ગોશીમાં હાથ રાખવાનો હા પછી આમ ઊંચો કરવાનો આને હા. ઊંચો કરજો એટલે ઊંચો કરીને એક બે હિસકા ખવડાવો કે એટલે ગળું પડી જાય તમને કોઈ મસ્તનું થઈ જાય અને પછી તમને કોઈ ખાન પીન થા તાજો મારો છોકરો. સમજાઈ ગયું મને આમ જો આમ પકડવાનું આમ આમ ગળે ને આમ પછી આમ હિસકો ખોરવાનો એટલે આ ગળું હોય ને એ અહીંથી નીકળી જાય બહાર એટલે હમણાં વૈદ બાપા અવડા મોટા આપણા છોકરાના આમ હિસકો ખોરવાય છે આમ એ હા ઈસકા ખાવાના છે હો હા હા તો મને માગી લે તું જોઈ જોઈ કે તું જોઈ ન હોય કે કા વૈદ બાપા હા. તમે હિસકો ખોરો અમારા છોકરાના આમ હિસકો કરી. અરે નાના નાના છોકરા હોય ને એને તો મેં બહુ હારા કરી હા. નાખ્યા હિસકો ખવડાવીને પણ આમાં ટ્રાય મારી દઉં છું હા મારો બોલો તો જો ઊંચો કરશે આખો શું હાલે આવા મોટા તબડકા છોકરા લઈને હારા થવા આવો છો હિસકો ખવડાય તું ઊંચો કર હા હા પણ આને હું થોડો ઊંચો કરી શકું આ તેડીને મને તો આ લાવ્યો એવું છે તો કાંઈ વાંધો નહીં મનસુખ વેદ અહીંયા કરે બેઠો હોય આ ઊંચો મારથી નથી થતો તમે તમે કરી નાખો એક કામ કરો હું મારી પાસે એના બધા આઈડિયા હોય હે હા તો આ રાંડવું છે કે નહીં રાંડું હા હા આ રાંડવું અહીંથી ગળે આમ બાંધવાનું દાડીએ હા અહીંથી આમ બાંધી દેવાનું હા પછી તો ઓલું લીમડો દેખાય હા ઈ લીમડે લટકાડીને હા. બે હિસકા ખવડાવી દે એટલે ગળું બહાર નીકળી જાય એને સારું થઈ ગયું કહેવાય આ કેમ હમણાં ભાર ઉતારી નાખ્યો એમ ગળું ચડાવી દે હા તો હાલો હાલો જલ્દી જલ્દી મારા છોકરાને ઈસકા ખવડાવો ને ભાર ઉતારો હિસકા ખાવાનું બહુ ગમે હિસકો ખાવા હાલો હાલો પપ્પા હિસકો ખાવાનો છે યાર હિસકા ખાવા બહુ ગમે મોર થઈ ગયો જો હે. હાલો, 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 હાલો. હા હાલો ખવડાવી દે હાલો. હાલો હાલો. આ રાંડવું લાંબુ લઈ લો તમને ઉપાડી લ્યો એ અલહમદુલિલ્લાહ લા પસાર તો નહીં લો નો પસાડે રોજ મને તેડે બસ 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 કેમ મારો છોકરો કેમ પણ હા શિવાલો એવો છે ઓય બાપા બોલ માં કાઈ બોલતી નહીં હો બસ બોલતી નહીં મારે રે ઈલાજ કરે તારો હાલો ફટાફટ અહીં ઉપર હવે છે ને હાલ્યો આ દાઢીએ નાડું બાંધો દાઢીએ હા આ કરે છોકરા આ બાંધ બસ આ ઘડી લે આ છે બસ ઓય બેઠો કાઢ લે બાંધે ભાઈ હાલો હાલો એ બાંધી દો ઉપર ગાંઠ રાખજે આયા ને હા હારું હાલો આવું બધું ઈલાજમાં હોય આ ઓલી ડાળમાં નાખું ને હા ના દીકરી વાહ વાહ પીવા એ ખમજે ભાઈ ઓરી જે ભાઈ દાઢીએ નકર હરી રહે હા 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 એ આ બસ રેડી આમ ગળું સડે લે બસ આમ કોઈ જા તું વલ કોઈ જા વૈદ બાપા હા મારે એકલા જ નો ખે આયો હાલો થઈ જાય ને મમ્મી એટલે આપણે બધાથી કહેશું હાલો થઈ જાય બસ તારા અંગૂઠો રાખવા જાય કે મોઢે તમ તારે બસ
અમે નાના છોકરાને તો ઈસકા ખરે ને બહુ હારા કીને છે હા. પણ આ પેલું તમારું નંગ મારી પાસે એવું આવ્યું છે કે ને હા. કે ઊંચું ન થાય એના માટે આ પ્લાન બધા કરવો પડે એ વેદ હા. મારો છોકરો નંગ નથી હો, હીરો છે હીરો. પણ હીરો છે ને પણ એની મગજ જો હાલે એમ તમે આવો મગજ કોઈનું હાલે કે આ રીતે ગળું સડે એમ જોઈ જો દાઢીએથી હમણાં આમ કરે ને એટલે ચાર આંગળ ગળું અહીંથી બહાર નીકળી જશે એટલે સારું થઈ જાય હું જાઉં અંગુ ચોખા નાખ એને મેં નખાયો મારા પપ્પાએ કીધું અંગુ તો નાખ હા ના હાલો હાલો ક્યાં જો ક્યાં ઝટકે ઝટકે ઝટકે. એ બોલી બોલા બોલી બોલા થયું બાદ એ વેદ બાપા આ તડફડિયા કેમ મારે? એટલે એનું ગળું પડેલું છે કે નહીં એટલે અંદર ગોબા પડી ગયા હોય ગોબા ઉપડાક નહીં એટલે થોડા થોડા તડફડિયા મારે તું બોલ બોલ કરીને મકાય વૈદ બાપા કરીને બધું બરોબર જ હોય હા હા એમ તને ખબર પડે ગળું કેમ બહાર નીકળે ઈ? આમ જ નીકળે ક્યાં આપણે આ ક્યાં હા નીકળી ગયું લાગે બહાર હવે રેડી હા હા એટલે રેડી રેડી હાલ હાલ થઈ ગયું એ વૈદ બાપા હા હા બાપા આ સી કર્યો શી કર્યો આ આને શી થઈ ગયું ને આને ગળું સડી ગયું બે કામ મારે બે એકરે બે છોકરા હારા હા, કર્યા એમ. હાલો બેટા ઊભો થઈ જા ઊભો થઈ જા હે આ ઊભો કેમ નથી થતો આ બોલતો કેમ નથી કાઈ? એ ભાઈ ભાઈ આને છે ને એટલે આનું હૃદય નથી ચાલતું આના શ્વાસા નથી ચાલતા આને તમે શું કર્યું આને મેં આ લીમડા આમ રાડું રાખી અને ગળે દોડું બાંધીને ગળું સડાવ્યું એલા આને ગળું નો સડાયું કહેવાય આ તમારો ડોહા મરી ગયો મરી ગયો સંતુ સંતુ તમારો 20 વર્ષનો છોકરો આપણો 20 વર્ષનો છોકરો મારો હાથ ખોટના દીકરાને મારી નહીં ગયો મારી નહીં ગયો. ક્યાં જોઈ બોલો જો સંતુ ઊભો થા, સંતુ મારા દીકરા ઊભો થા. સંતુ મારા દીકરાને જેણે જેણે ગળા પોતાને માર નહીં ગયો નહીં કોઈને હું નહીં મૂકું. બધા ઉપર હું પોલીસ કેસ કરીશ અને જેલ ભેગા કરીશ. નથી કેસ કરવો કેસ કોઈની ઉપર કરવો ગળા ફાવ દેવામાં તું ભેગો હતો